ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોના સપના ધોઈ નાખ્યા છે અને હવે મુખ્યમંત્રી ગઈકાલે પીડિત ખેડૂતોની વચ્ચે જઈને સહાનુભૂતિ દર્શાવતા જોવા મળ્યા છે। પરંતુ અહીં સવાલ એ છે કે આ સહાનુભૂતિ પૂરતી છે, કારણ કે જે રીતે તેઓ પલળેલા પાકને પોતાના હાથમાં લઈને સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે, ફોટો પડાવી રહ્યા છે, તેને લઈને હવે પાલ આંબલિયા રોષે ભરાયા છે અને તેઓએ મુખ્યમંત્રી ઉપર સીધા પ્રહારો કર્યા છે અને આકરા સવાલો પણ પૂછ્યા છે। ત્યારે શું કહ્યું છે પાલ આંબલિયાએ, આપણે વિગતે વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। છેલ્લા ઘણા દિવસોથી વરસાદથી જે નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોને, તેને લઈને તેઓમાં ભારે મુશ્કેલી જોવા મળી રહી છે ને તેઓ વારંવાર સહાયની માંગ કરતા પણ જોવા મળ્યા છે, પરંતુ સરકાર દ્વારા કોઈ પણ કામગીરી હાથ ધરવામાં આવી નથી। ત્યારે હવે જઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે ગીર સોમનાથ ગયા હતા અને ખેડૂતોને મળ્યા હતા। જે ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે, તેઓના સહાનુભૂતિ દર્શાવી છે। ત્યારે તે જ વસ્તુને લઈને હવે પાલ આંબલિયા રોષે ભરાયા છે। ત્યારે પાલ આંબલિયાએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે મુખ્યમંત્રી શ્રી જો ખેતર નહીં પરંતુ પોતાની ઓફિસથી જ 1 કિલોમીટર દૂર આવેલા કૃષિ ભવનમાં ગયા હોત તો ત્યાં ફાઇલના ઢગલામાંથી ખબર પડી જાત, એની માટે આટલું દૂર આવવાની જરૂર ન હતી। ત્યારે વધુ રોષ વ્યક્ત કરતા તેઓએ શું કહ્યું છે, પહેલા આપણે તેમને સાંભળીએ। ગઈકાલે જૂનાગઢ અને ગીર સોમનાથના ખેતરોમાં ખેડૂતોના પલળેલા પાથરા મુખ્યમંત્રીને હાથમાં લેતા મેં જોયા અને મને એવું થયું કે મુખ્યમંત્રીશ્રીને યાદ કરાવવું જોઈએ કે માનનીય મુખ્યમંત્રીશ્રી, આપે ગાંધીનગરથી છેક ગીર સોમનાથ કે જૂનાગઢ આવવાની જરૂર નહોતી। આપની ઓફિસથી 1 જ કિલોમીટર દૂર કૃષિ ભવન છે અને આ કૃષિ ભવનની અંદર ખેડૂતલક્ષી, ખેડૂતની કલ્યાણકારી યોજનાઓની ફાઇલ છે। આ ફાઇલો તમે જે પાથરા હાથમાં લીધા એની જગ્યાએ જો આ ફાઇલો હાથમાં લીધી હોત તો તમને ખબર પડી જાત કે ખેડૂત દેવાદાર શા માટે બન્યો છે, કોના પાપે બન્યો છે। અને ખેડૂતોની આ દયનીય પરિસ્થિતિમાં સરકાર સહાયના બટકાઓ આપે છે, એની જગ્યાએ ખેડૂતો હકથી છાતી કાઢી અને પાક વીમાનો અધિકાર માગી શક્યા હોત। સૌ પહેલાં તમારા હાથમાં પાક વીમા યોજના જે તમે બંધ કરી દીધી 10 ઓગસ્ટ 2020ના દિવસે, આ ફાઇલ તમારા હાથમાં આવત અને જો આ પાક વીમા યોજના આજે ચાલુ હોત તો ખેડૂતોને ક્યાંય કરતાં ક્યાંય કોઈ પાસે, સરકાર પાસે પણ આ દયાની અપેક્ષા ના રાખવી પડત અને એની સાથે સાથે એક્ઝેક્ટ બાજુમાં NDRF અને SDRFની ફાઇલ મળત, જે ખેડૂતોને પાક વીમાની સાથે સાથે સરકાર તરફથી સહાય, જેવી રીતે 2019માં ખેડૂતોને અતિવૃષ્ટિમાં પાક નુકસાનીની સહાય 3,750 કરોડનું પેકેજ મળ્યું અને પાક વીમા યોજનાના 10,000 કરોડ મળ્યા। એવી રીતે બીજી જ ફાઇલ તમને આ NDRF SDRFની ફાઇલ આવત। એની બાજુમાં જ 10 ઓગસ્ટ 2020ના દિવસે બંધ કરેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, જે કાગળ ઉપર જન્મી, કાગળ ઉપર મરી ગઈ અને જેની અંદર અતિવૃષ્ટિ, દુષ્કાળ અને કમોસમી વરસાદની વ્યાખ્યા હતી અને આ વ્યાખ્યા મુજબ જે 2 વર્ષ આ યોજના ચાલી, બંને વર્ષ આ યોજના મુજબ જે વ્યાખ્યા મુજબ ખેડૂતને મળવાપાત્ર રૂપિયો હતો એમાંથી 1 રૂપિયો તમે નથી આવ્યું, એ પણ કાગળ મળે। એની એક્ઝેક્ટ બાજુમાં તમે જોયું હોત તો રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને ડ્રાફ્ટ મેન્યુઅલ જે છે એની ફાઇલ તમને મળત અને આ ડ્રાફ્ટ મેન્યુઅલ મુજબ 31 ઓક્ટોબર 2000 સુધીમાં જે રાજ્ય સરકારને અહેવાલ, રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને અહેવાલ મોકલવાનો હોય, આ અહેવાલની કોપી મળત કે ત્યાં પડી રહી છે, ત્યાં દિલ્હી સુધી મોકલવામાં આવી નથી। એની બાજુમાં તમે જો તો તોકતે વાવાઝોડામાં તમે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને લખેલો એક કાગળ મળત, જેની અંદર 11,500 કરોડ માગ્યા છે અને કેન્દ્ર સરકારે 1,000 રૂપિયા આપતો જવાબ તમને આપ્યો। આ બંને કાગળ તમને મળત। એની સાથે સાથે એની નીચે જ અતિવૃષ્ટિમાં 7,229 કરોડ રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે માગ્યા અને એના બદલે કોઈ જવાબ જ કેન્દ્ર સરકારે ન આપ્યો, આ પણ તમને મળત। એટલે માનનીય મુખ્યમંત્રી શ્રી, જો તમે મૃદુ ખરેખર હોવ ખેડૂતો પ્રત્યે,
જો તમે રાજધર્મ સમજી અને ખેડૂતોની વચ્ચે જવા માગતા હોવ તો તમારે ખરેખર ખેડૂતના ખેતરમાં જતા પહેલાં ગાંધીનગરમાં સેક્ટર 10માં કૃષિ ભવનમાં આ બધી જ ફાઇલો છે અને એ ફાઇલોમાં શું કર્યું ને શું નથી કર્યું એ બધા જ જવાબો પણ છે. ક્યારે કેટલો વરસાદ થયો એ તારીખવાર વરસાદના આંકડા પણ છે અને એની સામે સરકારે 1769 કરોડની જાહેરાત સામે 500 કરોડ નથી ચૂકવા એ પણ એમાં છે. ગયા વર્ષના કમોસમી વરસાદ ઓક્ટોબર 2024માં એક વર્ષ પછી જાહેરાત પછી પણ ₹1 નથી ચૂકવો એ પણ છે. આ વર્ષના સપ્ટેમ્બરની અંદર જે વાવ થરાદ સુઈગામમાં અતિવૃષ્ટિ થઈ અને એની સામે આજની તારીખમાં ₹1 નથી ચૂકવાયો આ પણ છે. જો આ બધું તમે જોયું હોત તો તમને ઓટોમેટિકલી સમજાઈ જાય કે આપણે ખેડૂતો માટે કાંઈ કર્યું કંઈ છે નહીં, માત્ર દેખાડા કર્યા છે, નાટકો કર્યા છે. અને એટલે ગુજરાતનો ખેડૂત દેવા માફીની માંગ કરે છે અને ગુજરાતનો ખેડૂત સમજે છે જો પાક વીમા યોજના હોત તો દેવા માફી અમારું માફ થઈ ગયું હોત. પણ આ યોજના બંધ કરવાનું પાપ તમે કર્યું છે એ પાપ તમને ત્યાં દેખાત તો તમારે જૂનાગઢ ધક્કો ન થાત. માનનીય મૃદુ મુખ્યમંત્રી તમારી મૃદુતા દેખાડો, તમે મક્કમ થાવ અને ગુજરાતના ખેડૂતોનો પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો. આવો આજે એક કાગળ માનનીય મુખ્યમંત્રી શ્રીને લખ્યો છે. જય જવાન, જય કિસાન, જય જગત. ત્યારે પાલ આંબલિયાએ એવું પણ કહ્યું કે એ જ ફાઇલમાં જે વધુ એક ચોંકાવનારું સત્ય પણ છે, છેલ્લા વર્ષનો અહેવાલ રાજ્ય સરકારે કેન્દ્રને મોકલ્યો જ નથી. રાજ્યસભામાં જ્યારે સવાલ થયો ત્યારે કેન્દ્ર સરકારનો જવાબ હતો કે ગુજરાત સરકાર તરફથી તેઓને કોઈ અહેવાલ આપવામાં આવ્યો નથી. ત્યારે ડબલ એન્જિન સરકારનો દાવો અહીં ફિસ્સો થયો છે. ત્યારે પાક વીમા બંધ કર્યો છે અને પછી હવે સહાયની જાહેરાતો કરીને માત્ર ફોટા પડાવી રહ્યા છે. આ તેઓની નવી રાજનીતિ બની ગઈ છે. ત્યારે તેઓ દ્વારા ખેડૂતોને સહાય આપવાને લઈને ખૂબ જ રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા છે અને સીએમ ઉપર તેઓએ આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે આ રીતે તેઓ માત્ર ફોટો પડાવે છે પરંતુ સરકાર કોઈ પણ સહાય કરી રહી નથી અને માત્ર ખેડૂતોને વાયદા જ કરે છે અને ખેડૂતોની કોઈ મદદ થતી નથી. ત્યારે હવે જોવાનું એ રહેશે કે પાલ આંબલિયા દ્વારા જે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે તેને લઈને ભૂપેન્દ્ર પટેલનું શું કહેવું હશે અને તેઓ દ્વારા શું કામગીરી કરવામાં આવશે, ખેડૂતોને કેટલી સહાય આપવામાં આવશે, તેને લઈને કોઈ વધુમાં જાહેરાત કરવામાં આવશે કે નહીં તે પણ જોવાનું રહેશે. ત્યારે આપનું શું કહેવું છે પાલ આંબલિયા દ્વારા જે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે સીએમ ઉપર તેને લઈને અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહેજો તેમજ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.